તો જીવતા ઉઠી ગયા इसी बात पे गुड मॉर्निंग हेलो मित्रों स्वागत है તમારો મારા આજના વ્લોગમાં। બ્રશ કરીને આપણે તો બનાવી નાખી ગરમા ગરમ ચા। તો કોને કોને સવારે ઉઠીને મારી જેમ ચા વગર ન હાલે જરા કમેન્ટ કરજો। તો હજી તો ચા પીને બેઠા હતા ત્યાં તો એક ભાઈ આવી ગયા અને કે બેન છોકરા ભૂખા છે દાણા આપો ને। પછી આપણે પણ આપી દીધા ઘઉં। ત્યાં તો બીજા બે ભાઈ આવ્યા ને કે અમારે તો માંડવી જોઈએ છે પછી એમને આપી દીધી માંડવી। ઘડીક દાદી સાથે વાતું કરી ત્યાં તો બપોર થઈ ગયું અને જમવાનું બનાવી નાખ્યું। નાઈ ધોઈ તૈયાર થઈને આપણે બનાવી નાખી આ રીલ। કિંજલ આખો દાડો ઘેર હતી તોય તારથી આ ઘર સાફ ના થયું। તમે આખો દિવસ કામ ધંધે જતા ને તો કેમ અંબાણી ના થયા? પછી મમ્મી આવતા ત્યાં મીટિંગમાંથી અને આપણે બેસી ગયા જમવા। ચાલો મિત્રો જમવા। જમીને હાથ ધોવા ગઈ ત્યાં તો જોયું કે ટાંકામાં પાણી જ નથી। પછી આપણે નળી લાંબી કરીને ભરી લીધો ટાંકો। મિત્રો આ છે અમારી પાડી અને એનું નામ છે ક્વેંક। એને ચારીને આપણે બનાવી લીધી આ રીલ। ભાઈ તમે બે સોરી કરવા જાવ દર વખતે તું જ પકડા આ કેમ નથી પકડાતો? અમે સોરી કરવા રાઈતે જાય ના કાર્ય અંધારામાં દેખાતો જ નથી। અમારા કાકાની ભેંસ વ્યાણી હતી તો એ આપી ગયા તા અમને બરાઈ। તમે એમને શું કહો છો જરા કમેન્ટ કરો તો। તો ખાઈ પીને આપણે થઈ ગયા છે નવરા। આજ માટે એટલું બસ કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે। કાલે હું ક્યાં જવાની છું એ ગેસ કરો। તો ગુડ મોર્નિંગ મિત્રો, હેવ અ નાઇસ ડે। આજે તો સૂરજ ઉગે એની પહેલા આપણે તૈયાર થઈને નીકળી ગયા મંદિરે જવા માટે। ના ભણવા માટે, ના તાજમહેલ ખરીદવા માટે। સોરી આજે વહેલું ઉઠવું પડ્યું ને એટલે મગજ કામ નથી કરતું। આપણે ક્યાંય જઈએ ને ટ્રેન આપણું સ્વાગત કરવા ના આવે એવું બને જ નહીં। ટ્રેને એના ડબ્બેથી આપણું સ્વાગત કર્યું અને કે તમારી નીંદર ઉડી જાય એટલે મેં સ્પેશિયલ અલાર્મ રાખ્યો છે। હજી તો માંડ ટ્રેન ગઈ હતી તો આ ટ્રાફિક આવી ગઈ। બપોર થઈ ગયું હતું અને આપણે લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે પહોંચી ગયા જય ખોડિયાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં। મિત્રો અહીંયાનું જમવાનું અને ડેકોરેશન બંને જોરદાર હતા। ખાઈ પીને કામ પતાવીને આપણે પાછા ઘરે આવતા હતા તો મેં જોયું કે આ ટ્રકમાં અકલનો સ્ટોક ભરાઈને જતો હતો। જેને જરૂર છે એને શેર કરવાનું ભૂલતા નહીં। આગળ વધ્યા ત્યાં તો સુરજ દાદા પણ અમને કે મારે પણ તમારી સાથે આવવું છે। ઈ તો રિયા દાદા એટલે ઉસ્સે પંગા નહીં। પછી અમે પહોંચી ગયા હતા આ લોકેશન પર। જેને નામ ખબર હોય એ કમેન્ટ કરજો તો જરાક કે આ લોકેશન કઈ છે અને ક્યાં આવી છે। ત્યાં દર્શન કરી ફોટા પાડી આપણે નીકળી ગયા હતા ઘરે અને પહોંચ્યા ત્યાં તો અંધારું થઈ ગયું। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરી મળીએ આવતા વ્લોગમાં। બાય બાય।